છે અને કોઈ એને ઊંચા અવાજે કંઈક તતડાવી નાખે, આપણે તરત લડવા જઈએ છીએ. હા, અને એની જગ્યાએ આપણે શું કરીએ છીએ? પેલા મરઘા ફરતા હોય છે ને, એના બિચારા નાના નાના બચ્ચા લઈને ઓયા, હા, બકરા જતા હોય ને નાના નાના બચ્ચાને ઓયા. હા, હશે ને કોક વ્યક્તિ એવા હશે કે જે આ સેવન કરતા હશે, ન ખાવાનું ખાતા હશે, અભક્ષ ભક્ષ કરતા હશે, ના પીવાનું પીતા હશે. એવા તો કોઈ હશે ને. એમના માટે શું તમારા બાળકને તલવાર મારીને ગળું કાપીને તમે પોતે રાંધીને ખાઈ શકો? તમારી નજર સામે આવી રીતે કરી શકો તમે? લાવો તમારું બાળક કોઈને આપો, એને આવું આપણે બોલી પણ શકીએ? શું તમારું શરીર સ્મશાન છે? હા, કે જ્યાં દેહને લઈ જાઓ અને બાળો ને કૂટો, દાટો? આ સ્મશાન છે કે તમે મરેલી વસ્તુઓને અંદર નાખો છો, જેની સામેથી પસાર થાવ તો વોમિટ થઈ જાય, જમેલું નીકળી જાય, એવી વસ્તુઓને તમે પ્રેમથી? હા, અને મને ખબર છે મેં જ્યાં જ્યાં નજર કરી હશે ને, પહેલા તો ગામની બહાર દુકાનો થતી હતી આ બધી, હવે તો ગામ વચાડે દુકાનો થવા માંડી, મોટી મોટી આમ લાઈટો થઈને, અને ત્યાં મોટી મોટી ગાડીઓ, જે 20-20 લાખની ગાડીઓ હોય ને, એ લોકો ત્યાં જમવા જાય. હા, આ બધું પધરાવા જાય. શરમ આવવી જોઈએ તમને હિન્દુ કહેવાતા. શું કરવા હિન્દુ છો તમે? તમે હિન્દુ નથી. તમે જાઓ ત્યાં જ્યાં ખવાતું હોય, ભળી જાઓ, એમાં મોજ કરો. જો તમે તમારી જાતને હિન્દુ કહેતા હોવ તો તમારે આ વસ્તુ થાય નહીં. ને મહારાજ દ્રૌપદીએ પણ આ બે હાથ જોડીને વિનંતી કરી છે ને એવા સમયે મારો કાનુડો મંદ મંદ હસ્યો છે ને અર્જુનની સામે જોયું છે. મેં કીધું તું ને તને કે ત્યાં જ વધ કરી નાખેનો. તું એને પકડીને લાવ્યો, હવે આ કે છે છોડી દો, આ કે છે વધ કરો. આ બાજુ ભીમસેન છે, એ કે છે મારા પુત્રોનો જેણે વધ કર્યો છે ને એને વધ કરી નાખો. આ બાજુ યુધિષ્ઠિર અને દ્રૌપદી કે છે બ્રાહ્મણ છે, ગમે તેમ તોય બ્રહ્મ દેવતા છે, ભૂદેવ છે, એને માફ કરો, છોડી દો, છોડી દો. બધાએ જ એક નજર મારા વાલા કૃષ્ણ ઉપર કરી છે અને ભગવાને પાછો રસ્તો બતાવ્યો છે કે આમ તો અધમ હોય ને એને છોડાય નહીં, એનો ત્યાં જ વધ કરાય, અને આમ જો બ્રાહ્મણ હોય ને તો એનો વધ ના કરાય, બ્રહ્મ હત્યા લાગે. તો બીજો રસ્તો કયો રહ્યો? એટલે ભગવાને રસ્તો બતાવ્યો છે અને અર્જુનની સામે એક નજર કરી છે. અર્જુન તરત સમજી ગયા છે અને આ સખા એવા છે કે બે જણા નજરમાં વાતો કરે છે અને અર્જુને પોતાના હાથથી અસ્વસ્થાના માથા પર જે જન્મથી મણિ હતો ને, એનું તેજ હતું ને, એ છીનવી લીધો. કહેવાય કે મણિ સાથે જન્મેલું બાળક પણ સમજદારી એ છે કે એકદમ તેજસ્વી બાળક, બ્રાહ્મણનું બાળક. હા, બ્રાહ્મણનું બાળક 1000 માણસમાં ઊભું હોય ને લાગવું જોઈએ કે બ્રાહ્મણનો દીકરો છે, હા, બ્રાહ્મણની પત્ની છે, એના સંસ્કાર એવા હોવા જોઈએ. અહીંયા અર્જુને એનો આ મણિ ખેંચી લીધો છે અને એનું માથાનું મુંડન કરાવી દીધું છે. અહીંયા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે બ્રાહ્મણોને અને સજ્જનોને જો કોઈ સજા કરવી હોય ને, દોષ કરવો હોય ને, એમનું અપમાન કરવું હોય ને, એમનું મુંડન કરાવી દો ને, એ અપમાન છે એમનું. એનાથી વધારે અપમાન શું હોય? કોઈ મૂછવાળા મરદનું કે એની મૂછોને મુંડન કરાવી દેવાય? હા, આનાથી વધારે અપમાન શું હોય સમાજમાં? એમ નથી કહેતા મારે મૂછ મુંડાવી દઉં, એમ એ આને કહે છે. અસ્વસ્થતામાં ત્યાંથી ભાગ્યો છે. આ બાજુ ભગવાને બધા જ જેટલા રણમાં મર્યા હતા એ પાંડવ પુત્રો બધાના અગ્નિ સંસ્કાર, એમની ક્રિયાકર્મ કરાવ્યા છે. બીજી બાજુ અસ્વસ્થતામાં જે ભાગી ગયો છે એણે પોતાનો બદલો લેવા માટે બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું છે. બ્રહ્માસ્ત્રનું આહ્વાન કર્યું છે અને એ બ્રહ્માસ્ત્ર એણે છૂટું મૂક્યું છે અને બ્રહ્માસ્ત્ર એને ચલાવતા આવડે છે પણ પાછું વાળતા નથી આવડતું. હા,
એટલે કહેવાય ને, નાદા કી દોસ્તી જી કા જંજાલ. અનાડી સાથે દોસ્તી નહીં કરવાની. હા, મૂર્ખોને બુદ્ધિ નહીં આપવાની. કોઈને વિદ્યા આપી તો એ વિદ્યાને સદવિદ્યા કરીને સદબુદ્ધિથી વાપરી શકે એવાને વિદ્યા આપવી. કોઈને દાન કરવું તો સત્પાત્રને દાન કરવું. 5 રૂપિયા પણ તમે દાન કરો. આજે તમે દાન કર્યા ને કાલે કોઈ નવો રસ્તો એ પૈસાથી કરે અને કોઈને તકલીફમાં નાખે, એના સુપાત્રને દાન કરો. દાન કરો, સુપાત્રને દાન કરો, કે તમારા પૈસાથી એનું ભલું થાય ને તમને આશીર્વાદ મળે. આ તરફ અભિમન્યુ જે ઝીણી ઝીણી મૂછો ઉગી હતી ને એને ચક્રવ્યૂહમાં ધોખાથી કર્ણ અને દુર્યોધન ને દુશાસને માર્યો હતો. નાનકડા અમથા બાળકને. હા, એની પત્ની ઉત્તરા એ દોડતી આવી છે ભગવાનની સામે અને 2 હાથ ઉપર કરીને બૂમો પાડીને કીધું છે, હે પ્રભુ, હે નારાયણ, દયા કરો, રક્ષા કરો પ્રભુ. અને એવા સમયે પ્રભુ રથ પર ચડવા જતા હતા ને નીચે ઉતરી રહ્યા છે. ઉત્તરાએ આવીને પ્રભુના ચરણને પકડી લીધા છે. પ્રભુ, મારી રક્ષા કરો, મારી નહીં, મારા ગર્ભમાં રહેલા અભિમન્યુના ગર્ભની પુત્રની રક્ષા કરો પ્રભુ. હું મરી જાઉં મને ચાલશે, મને કોઈ હાનિ થાય મને ચાલશે, પણ પ્રભુ મારા બાળકની રક્ષા કરો, મારા ગર્ભની રક્ષા કરો પ્રભુ. હા, આ એ માં છે કે જે નાનકડી અમથી છે, વિધવા થયેલી માં ઉત્તરા છે. આ એ માં છે જેણે આંખે પટ્ટી બાંધી છે, જેના 100 પુત્રો હતા, એને સમજણ ન આપી, સદબુદ્ધિ ન આપી અને અંતે જતા મહાભારતમાં જ્યારે 100 પુત્રો મરી ગયા ને ત્યારે એ 100 પુત્રોની એક ઢગલો બનાવ્યો, એકની ઉપર એક મૂક્યા અને એને ભૂખ લાગીને ત્યારે એની પર બેસીને આંબાનું ફળ તોડ્યું અને ગાંધારીએ ખાધું ને પોતાની ક્ષુધાને શાંત કરી. આ ગાંધારી છે.